ગુડ મોર્નિંગ વાલાઓ. ખ્રિસ્ત જન્મ જયંતિની પ્રેમી સલામ. મેરી ક્રિસમસ ટુ ઓલ ઓફ યુ. મારા અને મારા કુટુંબ વતી આપ સર્વને નાતાલની પ્રેમી સલામ, અને એ સાથે સાથે ગુજરાત ચર્ચ કાઉન્સિલ વડીલ સભાની એક્ઝિક્યુટિવ કમિટી તરફથી પણ આપ સર્વને નાતાલની પ્રેમી સલામ. રાઈટ, વચનોમાં આગળ જઈએ પહેલા આવો પ્રાર્થના કરીએ. અમારા જીવંત અને દયાળુ ઈશ્વર, આ સુંદર સમય નાતાલ ક્રિસમસ 2025 નો આ આનંદિત અવસર તમે અમ સર્વના જીવનમાં આપ્યો માટે હૃદયથી તમારો આભાર માનીએ છીએ અને તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, આભારી ભાવે તમારા વચનોને લઈને તમારી સમક્ષતામાં બેઠા છે ત્યારે પ્રભુ તમે વાતચીત કરો, તમે બોલો અને પ્રભુ અમે સાંભળીએ. આ તમારા અદ્ભુત અને પરાક્રમી વચનો તમે તમારી માતૃભાષામાં અમને આપ્યા છે ત્યારે સમજવાના માટે પણ રૂડું મન અમને આપો અને અમ સર્વને એક ચિત્તના એક મનના કરો. અમારા ભટકતા વિચારો તમે સ્થિર કરો અને આજે પ્રભુ ફરી એક વખત તમારા વચનો થકી તમે અમે અમારી સર્વની સાથે વાતચીત અને વ્યવહાર કરો. એ જ પ્રાર્થના અમારા ત્રાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન, આમેન. રાઈટ, ઓકે. આજે ક્રિસમસ છે, રાઈટ, પણ આજથી 2026 વર્ષ પાછળ જઈએ તો આપણને ખરી વાસ્તવિકતા સમજાય. રાઈટ, ત્યારની પરિસ્થિતિ જે પ્રમાણે નવા કરારની શરૂઆતે વર્ણવવામાં આવી છે એને જો આપણે સમજવાના માટે યત્ન કરીએ તો આપણને વાસ્તવિકતાનો ખ્યાલ આવે. પણ એનાથી થોડાક આગળ લઈ જવા માંગુ છું તમને. પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ જન્મના વર્ષોના 400 વર્ષ આગળ તમે જાઓ. રાઈટ, કે જે માલાખી, જે જૂના કરારનો છેલ્લો પ્રબોધક હતો, એ સમયથી લઈ અને નવા કરારની પ્રથમ સુવાર્તા, રાઈટ, બાઇબલ પ્રમાણે આપણે જોઈએ છે માથીની લખેલી સુવાર્તા, રાઈટ, બટ જે લખાઈ છે પહેલી એ તો માર્કની સુવાર્તા પહેલી લખાઈ, બરાબર. એટલે માલાખીથી લઈને માર્કની સુવાર્તા લખાઈ ત્યાં સુધીના તમે સમયને જુઓ તો એ અંધકારનો સમય કહેવામાં આવે છે, ડાર્ક એજ કહેવામાં આવે છે, બરાબર. એને બીજી ભાષામાં આંતર કરારનો સમયગાળો કહેવામાં આવે છે. એક કરાર અને બીજા કરારની વચ્ચેનો એ સમયગાળો કહેવામાં આવે છે, જેને આંતર કરાર કહેવામાં આવે છે. રાઈટ, અને એ વર્ષો, એ આશરે 400 વર્ષનો એ સમયગાળાને તમે જુઓ તો એની અંદર ખ્યાલ આવે છે કે ત્યારે ઈશ્વરે કોઈ પ્રબોધક આ સૃષ્ટિ પર મોકલ્યો નહોતો. છેલ્લે માલાખી આવ્યો અને ત્યાર પછી મુખ્ય પ્રબોધક પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થાય છે અને પછી સમય જતા એમની જાહેર સેવાની શરૂઆત થાય છે. રાઈટ, આ 400 વર્ષ દરમિયાન ઈશ્વરે પ્રબોધક મોકલ્યા નહોતા. રાઈટ, પણ તમે જો ધ્યાનથી વચન વાંચો તો આપણને સમજાય છે કે પ્રભુ ઈશ્વર ઇન્ડિવિજ્યુઅલી વ્યક્તિ થકી વાત કરતા હતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા. રાઈટ, અને એટલે તમે જુઓ યોહાન બાપ્તિસ્મીના ફાધર અને મધરની સાથે, રાઈટ, ઝખારિયા અને એલિઝાબેથની સાથે કોણે વાત કરી? દૂતે વાત કરી. પેલો શિમ્યોન ઘરડો માણસ, એની સાથે કોણે વાત કરી? દૂતે વાત કરી. પેલી હાન્ના વિધવા સ્ત્રી, એની સાથે કોણે વાત કરી? દૂતે વાત કરી. એ જ રીતે યુસફની સાથે કોણે વાત કરી? દૂતે વાત કરી. મરિયમની સાથે કોણે વાત કરી? દૂતે વાત કરી. પેલા 3 માગીઓની સાથે કોણે વાત કરી? દૂતે વાત કરી. પ્રભુ એમનો એકાકીજનિક દીકરો આ સૃષ્ટિ પર જ્યારે મોકલવાના હતા ત્યારે જેમ યોહાન બાપ્તિસ્મી કહે છે એ પ્રમાણે એ ખાડા ટેકરા વાળો રસ્તો સીધો કરવા માટે પ્રભુએ સમયે સમયે માણસોની સાથે દૂત થકી એમનું આયોજન છે એ સ્પષ્ટ ત્યાં ગાડી જાહેર કર્યું. એ આપણે નવા કરારની સુવાર્તાના શરૂઆતમાં આપણે જોઈ શકીએ છીએ. રાઈટ, અને આજે જે બાબત આપણે જોવા માંગીએ છીએ એ કઈ રીતે શક્ય બની એના સંદર્ભની અંદર
થોડોક સમય આપણે જોવા માંગીએ છીએ. જો તમારી પાસે વચન હોય અને મારી સાથે તમે ખોલશો માથેની લખેલી સુવાર્તા અને એનો પહેલો અધ્યાય ને 18 થી લઈ અને 25મી કલમ સુધી, બહુ જાણીતી કલમ છે, આપણે વાંચીશું નહીં પણ બહુ જ જાણીતી કલમ છે, આપણને ખબર છે ત્યાં શું લખેલું છે, રાઈટ. અને 18 થી 25 કલમ તમે જુઓ તો ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની વાત ત્યાં આગળ કરવામાં આવી છે, રાઈટ. પણ બહુ અગત્યની ને મહત્વની 3 બાબતો આપણને ત્યાં જોવા મળે છે અને એના પર હું તમારું ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું, રાઈટ. અને એટલે 18મી કલમથી આપણે જોઈએ, અને ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો. એટલે એની માં મરિયમનું વ્યભિચાર યુસુફ જોડે થયા પછી તેઓનો મિલાપ થયા અગાઉ પવિત્ર આત્માથી તે ગર્ભવતી થયેલી જણાય. કેટલું સ્પષ્ટ, જો ધ્યાનથી વાંચો તો ખબર પડે કે ઈશ્વરનું આયોજન કેટલું સ્પષ્ટ આ વચનોની અંદર છે. શું કહે છે કે મરિયમનું વ્યભિચાર યુસુફ જોડે થયા પછી, એટલે વ્યભિચાર થયું, બરાબર, તેઓનો મિલાપ થયા અગાઉ, તેઓ ભેગા ક્યાંક મળે, રાઈટ, હા, એકાંતમાં ક્યાંક મળે એ પહેલા પવિત્ર આત્માથી મરિયમ ગર્ભવતી થયેલી જણાય. કેટલું સ્પષ્ટ વચન છે, રાઈટ. અને પછી 19મી કલમમાં કહે છે, અને તેનો પતિ યુસુફ જે નીતિવાન માણસ હતો, તેણે ઉઘાડી રીતે અપમાન કરવા ન ચાહતા તેને ગુપ્ત રીતે મૂકી દેવાનું ધાર્યું. યુસુફ અને મરિયમ બંને જૂનો કરાર જાણતા હતા, મૂસાનું એ જૂનું નિયમ શાસ્ત્ર, યહૂદીઓનું તોરાહ, રાઈટ, એ જાણતા હતા. અને એમાં સ્પષ્ટ જે આજ્ઞાઓ એક યહૂદીને માટે હોય, યહૂદી કુટુંબને માટે હોય, એ બહુ સ્પષ્ટ હતી કે જે વ્યભિચાર કરે એ પથ્થરે માર્યો જાય. અને એ બાબત અહીંયા આપણને ઇનડાયરેક્ટલી જોવા મળે છે ને. એટલે યુસુફ પોતે નીતિવાન હતો અને એટલે મરિયમનું અપમાન એ ઉઘાડી રીતે નહોતો કરવા માંગતો ને, એટલે એણે વિચાર્યું કે ગુપ્ત રીતે મૂકી દઈએ, શાંત પાડી દઈએ. બહુ આની અંદર આગળ વધવા જેવું નથી. પણ એવા જ સમયે, બરાબર, 20મી કલમ, પણ એ સંબંધી એ વિચારતો જ હતો, માનવ જાત છે, રાઈટ, મનુષ્ય વૃત્તિ છે, માનવ સહજ સ્વભાવ છે, અને એટલે યુસુફે વિચારતો જ હતો. એટલામાં પ્રભુના દૂતે તેને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું કે ઓ યુસુફ, દાઉદના દીકરા, તારી પત્ની મરિયમને તેડી લાવવાને બીમાં, કેમ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે. યુસુફને, બરાબર, પ્રભુનો દૂત આવીને સ્વપ્નમાં દર્શન દઈને કહે છે, દાઉદના દીકરા, રાઈટ. દાઉદ એ યહૂદીઓ માટે બહુ મોટું નામ, બહુ મોટું નામ. અને જ્યારે દાઉદના દીકરા કહેવામાં આવે ત્યારે તો ભયો ભયો, રાઈટ. અને એટલે દૂત દર્શન આપે છે યુસુફને, અને કઈ રીતે સંબોધે છે, ઓ યુસુફ, દાઉદના દીકરા. વંશ કોનો છે? યુસુફને ખબર પડે છે કે હું જે વંશમાં છું, મારો બાપ દાદા, રાઈટ, દાઉદ, એનું નામ દઈને મને સંબોધવામાં આવે છે, રાઈટ. અને કહે છે તારી પત્નીને તેડી લાવવાને બીસ નહીં, કેમ કે એને જે ગર્ભ રહેલો છે એ તો કે છે પવિત્ર આત્મા છે. ઈશ્વરનું આયોજન દૂત ત્યાં આગળ યુસુફની આગળ ખુલ્લું કરે છે. યુસુફ કદાચ થોડીક સેકન્ડો પહેલા જે વિચારતો હતો એનાથી તદ્દન વિપરીત પરિસ્થિતિમાં આવીને ઉભો રહી જાય છે. વિપરીત, એકદમ અલગ જ પરિસ્થિતિની અંદર આવીને એ ઉભો રહી જાય છે. અને સાથે સાથે શ્યોરિટી આપવામાં આવે છે. શું શ્યોરિટી? 21મી કલમની અંદર યુસુફને કહેવામાં આવે છે તેને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે. તું નામ પાડીશ દીકરાનું, ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે એ જ છે ઈશ્વર પુત્રને કેમ સૃષ્ટિ પર મોકલી રહ્યા છે એનું આયોજન યુસુફની આગળ ઈશ્વરનો દૂત ત્યાં ગાડી ખુલ્લું કરે છે. કેમ? કારણ કે છેલ્લા 400 વર્ષથી જે અંધકારનો સમય હતો, જેની અંદર એ ઇઝરાયલ પ્રજા, એ યુસુફના બાપ દાદાઓ વિચારતા હશે કે કેમ ઈશ્વર અમને ભૂલી ગયો છે, કેમ ઈશ્વર અમારી મુલાકાત લેતા નથી. એવા સમયે
ઈશ્વરનો એક દૂત યુસુફની પાસે આવે છે અને કહે છે કે તું એનું નામ પાડીશ ઈસુ, અને એ જ વ્યક્તિ કહે છે લોકોને પોતાના પાપથી તારશે, લોકોને પોતાના પાપથી તારશે. 22મી કલમમાં એનથી આગળ વધીને પ્રભુનો દૂત એને શ્યોરિટી આપતા કહે છે. શું કહે છે? હવે એ બધું એ માટે થયું કે પ્રભુએ પ્રબોધકની મારફતે જે કહાવ્યું હતું એ શું થાય? પૂરું થાય. જે ભવિષ્ય વચન યુસુફ, મરિયમ, એ ઝખારિયા અને એલિઝાબેથ એ વર્ષોથી જેની રાહ જોતા હશે, રાઈટ, એ વચન, એ ભવિષ્ય વચન ત્યાં ગાડી પૂરું થાય એટલા માટે એ ઈશ્વર એમના આયોજનમાં એમને ત્યાં ગાડી સામેલ કરે છે, રાઈટ. અને 23મી કલમ, જો કુંવારી ગર્ભવતી થશે ને એને દીકરો થશે અને તેનું નામ તેઓ ઇમ્માનુએલ પાડશે. આ કોણ બોલ્યું હતું? આ કોણ બોલ્યું હતું? જો તમે ધ્યાનથી જુઓ તો એ તો યર્મયા પ્રબોધક એનું પુસ્તક અને એના યશાયા પ્રબોધકનું પુસ્તક અને એના 7મા અધ્યાય ને 14મી કલમની અંદર એ વચન ત્યાં ગાડી સ્પેસિફિક રીતે યશાયા પ્રબોધક બોલે છે, રાઈટ. અને વિચારો કેટલા વર્ષો પૂર્વેનું એ વચન, તો 400 વર્ષ તો એ અંધકારનો સમય, બરાબર. અને એનાથી તમે લગભગ 150 વર્ષ આગળ જાઓ, બરાબર, તો એ લગભગ 550-600 વર્ષ પહેલા એ ભવિષ્ય વચન યશાયા પ્રબોધકે પાક્યું હતું. કયું? કે જુઓ કુંવારી ગર્ભવતી થશે ને એને દીકરો જણશે ને એનું નામ ઇમ્માનુએલ પાડવામાં આવશે. દીકરાના નામ સુદ્ધા કહી દેવામાં આવ્યું હતું કે જે તમને તમારા પાપથી તારશે, રાઈટ. અને એ અહીંયા આપણને જોવા મળે છે ને. ત્યારે યુસુફ ઊંઘમાંથી ઉઠીને જેમ પ્રભુના દૂતે એને આજ્ઞા આપી હતી એમ કર્યું ને એને પોતાની પત્નીને તેડી લાવ્યો. એને દીકરો થયો ત્યાં સુધી તેણે તેને જણી નહીં અને તેનું નામ ઈસુ પાડ્યું. વલાઓ, અમારો અને તમારો જગ ઉદ્ધારક ઈસુ એ સાહજિકતાથી આ જગતમાં આવ્યા નથી, રાઈટ. ઈશ્વરના આયોજન સાથે આવ્યા છે. ઈશ્વરે એવી વ્યક્તિઓને તૈયાર કરી કે ત્યારનો સમય એ એટલો બધો અઘરો અને મુશ્કેલ સમય હતો કે જ્યારે ઈશ્વરની વાણી એ લોકોને સંભળાતી નહોતી. 400 વર્ષનો એ અંધકાર યુગ ચાલી રહેલો ને એવા સમયે પ્રભુનો દૂત સડનલી લોકોની આગળ એ વાણી ઉચ્ચારે છે, એ સ્વપ્નમાં દર્શન આપે છે, એ ઈશ્વરનું આયોજન પ્રગટ કરે છે, રાઈટ. બીજી બાબત, ત્યારના સમયની અંદર યહૂદી રીત રસમ પ્રમાણે, યહૂદી સંસ્કૃતિ પ્રમાણે, યહૂદી રહેણી કરણી પ્રમાણે, યહૂદી ધર્મ વ્યવસ્થા પ્રમાણે, યહૂદી નિયમો પ્રમાણે આપણે જોઈએ તો કોઈ કુંવારી સ્ત્રી એ બાળકને જન્મ આપી શકે એ મરવા જેવી વાત હતી, મરી જવા જેવી વાત હતી. પણ એવા સમયે એવી પરિસ્થિતિની અંદર પ્રભુ એમનું આયોજન એ યુસુફ અને મરિયમ થકી ખુલ્લું મૂકે છે. અને ત્રીજી અગત્યની વાત, ઈશ્વરના વચનોની અંદર લખવામાં આવેલી દરેક બાબત ઈશ્વરના સમયે પરિપૂર્ણ થાય છે અને થાય છે જ. એને કોઈ રોકી શકતું નથી. અને આ બાબતો પરથી વાલાઓ તમારે ને મારે જે પાઠ શીખવાનો છે તો એ જ છે કે તમે ને હું પણ ઈશ્વરના આયોજનમાં આ સૃષ્ટિ પર છીએ. યાદ રાખીએ, તમે ને હું અમરપટ્ટો લઈને આવ્યા નથી. સ્પેસિફિક ટાઈમ ઈશ્વરે તમને ને મને આપેલો છે. અને જો એ સમયની અંદર ઈશ્વરને માટે ઊભા નહીં રહીએ, ઈશ્વરને માટે સ્ટેન્ડ નહીં લઈએ, ઈશ્વરને માટે જીવન નહીં જીવીએ, ઈશ્વરને ગમે છે એમનું આયોજન આપણે આપણા થકી પરિપૂર્ણ નહીં થાય તો વ્યર્થતાની વ્યર્થતા, સગડું વ્યર્થ ઠરશે. તમારું ને મારું આ સૃષ્ટિ પર જન્મ લેવું, આટલા વર્ષો સુધીની આપણી ગમે તે સેવા હોય, ગમે તે કક્ષાની સેવા હોય, ગમે એવી સેવા હોય, પણ જો એનાથી ઈશ્વરને માન નથી મળ્યું, જો એનાથી ઈશ્વરનું આયોજન પરિપૂર્ણ નથી થયું, જો એનાથી ઈશ્વરને મહિમા નથી મળ્યો, તો એ બધી જ સેવા વ્યર્થતાની વ્યર્થતા, સગડી વ્યર્થ છે. અને એટલે યાદ રાખીએ, તમે ને હું જ્યારે ઈશ્વરના આયોજનમાં છીએ ત્યારે
રોમી 12:1 અને 2 પ્રમાણે આપણે આપણા શરીરનું જીવતું પવિત્ર અને ઈશ્વરને પસંદ પડે એવું અર્પણ કરીશું તો અને તો જ આપણી સેવા એ માન્ય થશે અને ઈશ્વરનું આયોજન મારા કે તમારા થકી પરિપૂર્ણ થશે અને થશે જ. અને ક્રિસમસનો આ જ સંદેશ છે વાલાઓ, આ જ સંદેશ છે. ભલે એમાં પછી તમે સાન્તા ક્લોઝને નચાવો કે ગરબા ગાઓ કે ટીમલી કરો કે આ કરો કે ડાન્સ કરો કે પાર્ટી કરો કે જે કરો એ બધું, પણ જો એમાં ઈશ્વરને મહિમા નથી મળતો તો એ વ્યર્થતાની વ્યર્થતા, સગડું વ્યર્થ છે. યાદ રાખજો. અને એટલે ક્રિસમસ એ જગીક રીતે જેવી રીતે ઉજવાય છે એવી રીતે આપણે ઉજવવાની નથી. આપણે આપણી જાતને તપાસવાની છે કે જેમ યુસુફ ને મરિયમે એમને જે તક મળીને તક ઝડપી લીધી ઈશ્વરના આયોજનને માટે, તમને ને મને તક મળે છે, તક ઝડપીએ છે કે કેમ? ઈશ્વરના આયોજનની અંદર આપણે આપણી જાતને સેટ કરીએ છે કે કેમ? કે જેથી ઈશ્વરની સારી, માન્ય અને સંપૂર્ણ ઈચ્છા મારા જીવનમાં અને તમારા જીવનની અંદર પરિપૂર્ણ થાય. ઈશ્વર આ બધી જ બાબતો સમજવાના માટે આપણે સર્વને કૃપા આપે. મેરી ક્રિસમસ ટુ ઓલ ઓફ યુ. મે ગોડ બ્લેસ યુ. હેવ એ બ્લેસ્ડ ક્રિસમસ. બાય બાય. ટેક કેર.